મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામે હું પ્રેમાળ શુભેચ્છા પાઠવું છું. તમે બધા કેમ છો? શું તમે આજે સવારે પ્રભુ સાથે વાત કરી? શું પ્રભુએ તમારી સાથે વાત કરી? દરરોજ પ્રભુ સાથે વાત કરો. જ્યારે બાઇબલ વાંચશો, પ્રભુ વચન દ્વારા તમારી સાથે વાત કરશે. તમારે તેમનો અવાજ સાંભળવાનો છે અને એ જ આપણો આનંદ છે. ત્યારે જ આપણો જે દિવસ છે તે ખૂબ જ સારી રીતે પસાર થશે. શું દરરોજ દુઃખ અને સમસ્યા અને તકલીફ રહેતી નથી? જુઓ, માછીમારો મિત્રો હોડીઓ પર કામ કરી રહ્યા છે. ઘણા ભાઈઓ છે, તેઓ દરરોજ દરિયામાં જાય છે, કેટલો સંઘર્ષનો સામનો કરે છે. જીવન પોતે જ એક મોટો સંઘર્ષ છે. જ્યારે તેઓ દરિયામાં માછીમારી કરવા જાય છે, આજે મને થોડી માછલી મળશે કે નહીં? જો અચાનક પવન ફૂંકાઈ જશે તો પછી શું કરવું? તેઓ આ બધા વચ્ચે જીવે છે. આવી રીતે તેઓ વિચારે છે. તેવી જ રીતે જો આપણે કોઈ વ્યવસાય કરીએ છીએ, નોકરી કરી રહ્યા છીએ, આપણો જે વ્યવસાય હોય, ગમે તે હોય, સંઘર્ષ અને સમસ્યાઓ હોય જ છે. પણ ઈશ્વરનું વચન આપણને પ્રોત્સાહન આપે છે. પ્રભુ આપણને કંઈક કહી રહ્યા છે. યશાયા 54મો અધ્યાય તેની 8મી કલમ. અખંડ કૃપાથી હું તારા પર દયા કરીશ. આમ પ્રભુ કહે છે, કૃપા. પ્રભુ પોતાની કૃપાથી આપણા પર દયા કરે છે. કૃપા એ કંઈ નહીં પરંતુ પરમેશ્વર જે અયોગ્ય છે તેના પર પોતાની દયા બતાવે છે. સદાકાળ કૃપા એટલે કે તે કાયમ રહેનાર કૃપા છે. તે બદલાશે નહીં, પરંતુ તે હંમેશા કાયમ રહેશે. હું મારા જીવન વિશે વિચારું છું. અયોગ્ય હોવા છતાં પ્રભુએ મને એક સેવક બનાવ્યો. તે મારી અયોગ્યતામાં પણ મારો ઉપયોગ કરે છે. હું અયોગ્ય છું, કેવળ તે હું જ જાણું છું અને પ્રભુ જાણે છે. તેમ છતાં તે મને લાયક બનાવે છે, મને પવિત્ર કરે છે અને કૃપાથી મારો ઉપયોગ કરે છે. તેમણે તેમની મહાન કૃપાથી મારા પર દયા બતાવી છે. તેઓ તેમની સેવા કરવા માટે સક્ષમ બનાવે છે. એવું નથી કે હું ખૂબ પવિત્ર છું, હું બધું જ જાણનાર છું, અથવા હું એક ન્યાયી માણસ છું. એવું નથી, એવું બિલકુલ નથી. મારા ન્યાયીપણા કે પવિત્રતાના કારણે તેઓ મારો ઉપયોગ નથી કરતા. તેઓ તેમની કૃપાના કારણે, મહાન કૃપાના કારણે છે. મારે હજુ પણ પવિત્ર બનવાની જરૂર છે. મારે હજી પણ પરમેશ્વરની નજીક જવાની જરૂર છે. હું તે તરફ આગળ વધી રહ્યો છું. તેઓ તેના માટે તેની કૃપા મને આપે છે. મને પવિત્ર જીવન જીવવા, પાપ પર કાબુ મેળવવા, સેવા કરવા તે મને કૃપા આપે છે. તેમની કૃપા દરરોજ આપણા માટે ઉપલબ્ધ છે. શાશ્વત કૃપા. પ્રભુ કહે છે, મારા દીકરા, મારી દીકરી, શાશ્વત કૃપાથી હું તારા ઉપર દયા કરીશ. તું શા માટે ડરાવે છે, હિંમત ગુમાવે છે? બધું પૂરું થઈ ગયું, શા માટે આવો વિચાર છે? મારી કૃપા તારાથી ક્યારેય દૂર નથી. પ્રભુ કહે છે, હું જાણું છું કે તું અયોગ્ય છે, છતાં હું તારા પ્રત્યે દયાળુ છું, કેમ કે હું એક દયાળુ પરમેશ્વર છું. હું દરરોજ પ્રભુની સ્તુતિ કરતો રહું છું. દરરોજ સ્તુતિ કરું છું કે હે પ્રભુ, તમારી કૃપા બદલ સ્તુતિ થાવ. ભલે હું અયોગ્ય છું, તમે મને જે દયા બતાવી છે તે મહાન છે. તેથી જ તે સેવામાં મને ઉપયોગ કરે છે. જેમ જેમ હું તેમની સ્તુતિ કરું છું, તેમ તેમ કૃપા ભરપૂર થાય છે. તમારા ઉપર પણ પરમેશ્વરની અખંડ શાશ્વત કૃપા છે. તેમાં વિશ્વાસ કરો અને આજે પરમેશ્વરની સ્તુતિ કરો. તે કૃપા આજે પણ તમારા જીવનની અંદર એક અદ્ભુત રીતે આવશે. હે પિતા, આ પુત્ર ઉપર, આ પુત્રી ઉપર તમારી અખંડ કૃપા બદલ સ્તુતિ થાવ. તમે જાણો છો કે અમે અયોગ્ય છીએ, છતાં પણ તમે દયાળુ બનો છો. તમારી અખંડ કૃપા અમારા ઉપર તમે આપો છો. પ્રભુ, આજે એક ચમત્કાર કરો અને આ પુત્ર અને પુત્રીને તમે આનંદિત કરો. તમારી અખંડ કૃપા તમે બતાવો પ્રભુ. ઈશુના નામે અમે પ્રાર્થના કરીએ છીએ પિતા. આમેન, આમેન. જીસસ રિડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો.